કરુણામયી સુણીને જાણી જાણી કરુણામયી સુણીને જાણી ભરે દે આંખમાં પાણી ઉગે છે ભાનું ભાનું ઉગે છે જય મંગલ પ્રભાતે વેણુનાથ થયા હતા એ હા 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 મારા તમારું પણ સારું કહેવાય કેમ કનૈયો વૃંદાવનમાં બંસી વગાડે તમે ઘેર બેઠા બેઠા સુર વળતી જાવ પર સુખજી મહારાજ અમે અમારા કનૈયાના સુરને ઓળખી છે અને અમે આજ એકની વરસ્યા ઘરનાની રોટલી નથી ભરતા પણ મહારાજ કોક દિવસ ઘરે રહો તો ને હમણાં ઘેર જો તમાર જીગલો મમ્મી કે મમ્મી કો મહેમાન આવી બરોબર છે તૈયા મમ્મી કે હવે કાનગોપી ઓછી કરવી જો મહેમાનનો ઉપયોગ થાય છે હા હા તો ઈસુર ને એ તો સુખજી મહારાજ જે મંગલ પ્રભાતે વેણુનાથ થયા હતા કોના હતા બેઠો બેઠો શીખતો તો ના હોય મહારાજ અમે અમારા કનૈયાના સુરને ઓળખી છે ઓળખી જઈએ આ કોકના દીકરા કરી જાય આવું તમે શીખો પણ મહારાજ શું શીખવાય કનૈયો બંસી વગાડ્યા પછી તમે વૃંદાવનમાં આશ્રમમાં માટે આવો બરોબર છે ઓને વગાડીને પેટમાં અરે ના હોય મહારાજ જે કનૈયો મહી માખણ ખાનારો કનૈયો હોય એને આવો હળદરવાળું દૂધ ના હોય અને અમારા મમ્માના પરિવાર છે ને મનોરથી હા હા ત્યાંથી થાય એક હોકર પાય ના હોય મહારાજ અને યશોદા મૈયા મને ફરિયાદ કર્યો એટલે મેરો કે મારા દીકરાને તારી દીધો બરોબર છે તો પછી વેલો આવી ગયો પર સુખજી મહારાજ એમ અમારા થી ના નીકળ્યા કેમ કારણ કે અમારે ઘરે સાસુ બાપા ઉપર કેવા હોય ઘરે કેટલા કામ હોય તમારે ઉપર આવે તો બરોબર કેમ અમારે આની તો હાહુ પર ઢબો રસ થઈ ગયા કેવી રીતે અમારે હાહુ ગયા હા
બોલવામાંથી બા ગયા બરોબર માથે અક્ષર ઉજા બે ક્યાં મને ની હા, હા. મોકલે ને જાય ને તમારે હાહુબા જેવા વાયલા છે ને હા હા એવા અમારે આ ડિસ્ટ્રિક્ટમાં થવા જાય ને તો વાયલા પકડે એમ નથી ના મહારાજ એ તો મંગલ પ્રભાતે જ્યારે હાલેલા બોલાવો પછી વેલું આવી બસ સુખજી મહારાજ એ અમારાથી ના નીકળ્યા કેમ કારણ કે અમારે ઘરે કેટલા કામ હોય કમાલ કોઈ કોઈ ગાયનું દોહન કરતી હોય ગાય રાખી તો કરવું પડે કોઈ કોઈ વાસિંદા વાળતી હોય મોટા ફરિયા લાંબા એક ઝાડ તો માહી નહીં કરવા પડે અને કોઈ કોઈ પોતાના પતિના ચરણ ચાચી એ મહારાજ કેમ ડબલ ભ્રષ્ટ થઈ ગયા હોય જ ને મહારાજ અરે એવી કઈ કુકિયાની કે પોતાના પતિના સસર સાકતી હતી એ સુખજી મહારાજ ચરણ ચાટતી નથી અમે કારણ કે પતિવતા નારી અમારા થાક્યા પાક્યા આવે ને મહારાજ એના ચરણોની સેવા કરવાની હોય એટલે પતિદેવ થાય કે બાઈક સસરની સેવા કરે બરોબર એટલે અગરબત્તી કરો કે દીવા અરે મારા થાક્યા પાક્યા હોય ને તો પગ દબાવતા હોય એટલે ચરણ હા આહાર લે એટલે આ ધારો તમારે વ્રજમાં બધે અમારી કોઈ હોય જ ને એ ભાઈ આપણી કોર છે અમારે તો બિચારા હાથે ઉના પાણી કરીને એ તો જો તમારો રે પતિદેવ થાય બાઈક આવે સસરની સેવા કરે હા, હા. એવો તો ધર્મ છે આ ધારો બધી હોય જ કેને કેને જાગા કરે રાધિકા સર્વે ગોપીઓ રાધાજી ભગવાનની જાગા કરે એમાં તો કોઈ સંસ્કારનું સ્થાન નથી કારણ કે અમારો કનૈયો કદમના ઝાડવા પાસે બેઠો બેઠો રાધી ને તમારે હવે તો કનૈયાની જાગી જોઈએ બરોબર છે અને ઓમે તમને કનૈયા પ્રત્યે પ્રેમ છે ભાવ છે ને તમે તો બચપણથી જ કનૈયાને ભાવાત્મક સ્વરૂપે જ દીધો છો હા ને ઓમે પણ સુખજી મહારાજ મારા બચપનની તમને શી ખબર મને તમારા બાઈએ કીધી શું પણ કે મારી છોકરી જીજી હતી તી ઘોડીએ કાળાનો ફોટો ટીંગાડી દઉં કે આખો દી માં છોરે એમાં હાચા મહારાજ લે સુકાંતજી મહારાજ મને ના ભક્તિ યાદ કરો મહારાજ છોકરી તો જો હે છોકરી તો ભગવાન જો ઉસાઈ પ્રમાણે વાળ કેમ ટૂંકા એ મહારાજ ઈ તો અત્યારે ફેશન છે હું અહીંયા જૂનાગઢમાં છે ને બ્યુટી પાર્લરમાં થઈને આવી તઈ કે પાલો હારીને આવી ના મહારાજ કનૈયાનો જઈ તમે સંદેશો લઈને આવો ને તો અમે બધી ગોપીઓને તૈયાર થઈને આવવું પડે મહારાજ હા તું મને વરે મળી લે મહારાજ યાદ કરો બુદ્ધિ ઉપર જરીક ભાર દ્યો મહારાજ હા છોકરી મને વરે તઈ હા નાની હતી ને તમારે ઘરે આવતી બહુ ભૂલી જાવ છો મહારાજ છોકરી તો બસ જીગન વરે હા જીગલો ને બે ફેરા ભણતા પાટી લઈને તઈ આ જીગન કે પણ હા છોકરી આ મને કાયલા તારો ના આવે યાદ કરો મહારાજ છોકરી તો જો ભગવાન અને તમે મને કાંકમાં તેડી લઈ જતા મારા સેડા લૂસતા તઈ ભૂંગરા ખવડાવતા જીગલા નમણે બેઈને યાદ કરો અરે મને ભાઈ છોડી ગયેલા હા ઓય આ તો એને મોઢે મોઢેલા દીકરીઓની વાર્તા શું વાર લાગે અરે બરાબર આના રૂપ રંગ હાથ નમળેલા આખા મોહન ઉપર ગયા હતા મારા મોહાને તમને શી ખબર અમે સત્સંગ કરતા ક્યાં ગંજી પતાનો પછી પછી આવ્યા અને લઈ ગયા ક્યાં ભગવાનનો ધર્મ છો દુનિયા અને પછી શું થયું આશો સત્સંગ કર્યો પછી મસન માકડ મારવા હા એમાં તમે હાચા હો મહારાજ તઈ લે મહારાજ આને ન વાર્તા આ તમારે ઘરે દૂધ લેવા આવતી અને એમ કહું કે મંડી ઉપર ન્યાથી ઓલી આપડવા ગઈ હતી ને બદામ ન્યાથી પડી તમે ઊભી કરી હતી ભીને વાના છે પણ નમણાઈ તો જોયેલા એવું નથી મહારાજ કોઈ એના છે ને મામા મોહાર ઉપર ઉતરી હોય એવું છે એમ છોકરી બિસાડી રે તઈ આ પેટને વાહો કેમ પેટ થઈ ગયા એ મહારાજ એવું નથી મહારાજ ઈ બિચારી પહેલેથી દુખિયારી છે અને ઈ આયા છે ને એમ કહું કે જૂનાગઢની છે ઘરે જાગ્યા કરવી ને હા જા
બેઠો ચશ્મા પહેરીને ક્યાં હા આડિયો મોટા એમાં તમે હાચા મહારાજ ઈ કનૈયો તો છે પણ ઈ છે ને બાળ સ્વરૂપમાં છે નાનો એવો કનૈયો છે અને જે અમે કનૈયાની વાત કરીએ ને મહારાજ એને માથે તો મુંગટ હોય મોર પીંછ હોય બાજુ બંધ હોય અને પીરા પીતાંબર પહેરાવેલા નંદ બાબાનો ગાનો હા મહારાજ નંદ બાબા હા. હા હા કોઈ નહીં ધક્કો ખાતો ભગવાનની જાગે તારે કરવી નાઈ જો જામ્યું હા સારું કહેવાય 11 જાગે નજરતી તાર હાહુ તો ફરારે કતરાઈશો ને કાછડમાં કતરાઈશો ને આ તો હાવ રાંદલમાં લોટા જેવી છે હે છોકરી હાલ તાર હાહુ હવે જાય સત્સંગમાં અરે તારી હાહુ જેવી કરતા નહીં હો અરે તારી હાહુની કરતા કોઈની માં વાગે ને જુનાગઢ ધ્રુજે હો હજી તાર હાહા કે ઉઘાડે બહાર નથી બેઠા આ કરતા તું આવી દેડો પૂછો તો ગોરભાઈ નહીં કોઈ કાઢ્યું એ સુખનજી મહારાજ ગોરભાઈ ને આખું નો કાઢવાનું ગોરભાઈ પૂંજવાના હોય હા હમણાં ઉતાર ઘેર એકવાર હાહુ કેમ કહેતા હતા ઈ કે મારા જીજીઓ આવ્યા પછી આખું ઘર દેડો પૂઠે કણિયા જાગી કરવી ને તો કડમના ઢાળવા પર બેઠા દેખાય ને આ જુનાગઢ છે હમણાં આખું નો કેટલ કે હા મહારાજ બાગુ બાગુ દેખાય છે जो मेरे सजानती क्यों सखी जानकी प्रीत किए कोई बरोबर છે अनगर ढंढेरा पीतती अम प्रीतन करियो कोई ए मट नगर ढंढेरा पीतती अम
ભગવાન શ્રી કૃષ્ણનું સ્નાન કરે અને કેવું સ્નાન ભરતભાઈ
કેસર ઘોડી જ્ઞાન ભરાવું સાંભળા વસ્ત્રો લઈને લુટિયા વસ્ત્રો લઈને લુટિયા પીળા પર કેસર ઘોડી જ્ઞાન ભરાવું સાંભળા કિશોરભાઈ કેસર ઘોડી જ્ઞાન ભરાવું સાંભળા મધુરી
ત્યાં ઉભા રહેજો 5 મિનિટ પૂરતા મિત્રો કારણ કે જેથી વૃંદાવનની અંદર રાધે અને કૃષ્ણની ઝાંખી થતી ને તેથી ગોપીઓ કેવા બાના કરી ભગવાનની ઝાંખીની અંદર આવતી હતી એવું એક પદ છે ચાલી પડાય તો ઘણું ગવાઈ જાય છે ઘણું નચાઈ જાય તો બી ઘણું એવું એક પદ આપણે સમક્ષ રજૂ થાય અને આપણે સુર श्याम तुझे मिलने का श्याम तुझे सत्संग હૃદયના ભાવથી દરેકને બોલવાનું છે રાધે રાધે. જે કઈ ગોલોકવાસી આત્મા ગોલોકવાસની અંદર બિરાજે છે એ આત્માને એવો સાહસ થવો જોઈએ કે આજે મારા સગાવાલા, આજે મારો પરિવાર, આજે અમારી પાછળ કઈ ભગવત ગુણોનો વાત કરતા હોય એવું લાગવું જોઈએ. કારણ કે જે કઈ ગોલોકવાસી આત્મા છે આપણા ગામ માટે, આપણા પરિવાર માટે તનતોડ મહેનત કરીને આવું બધું સંસાર છોડીને ગયા હોય અને એની પાછળ આપણે ભગવત ગુણોનો વાત કરવાનો અવસર મળ્યો હોય અને આપણે જો 5 મિનિટ પૂરતા પણ એના માટે સમય ના કાઢીએ તો બધું નકામું છે. કારણ કે કોઈલી ગામનો જ્યાં સુધી અમને અનુભવ છે ત્યાં સુધી આજે એવા ગૌલોકવાસી આત્માને મોક્ષાર્થે અહીંયા આપણે બધા ઉપસ્થિત થયા હોય અને 5 મિનિટ પૂરતા જો હૃદયના ભાવથી એક વખત ભગવત ગુણોનો વાત લેવાઈ જાય તો ખરા આત્માને શાંતિ મળી જાય, આપણો મનોરથ સાકાર થઈ જાય. એટલે હૃદયના ભાવથી દરેકને બોલવાનું છે રાધે રાધે. હાલો રાધે રાધે. અને
કાનકોપી અંદર મહારસ ન હોય, કાનકોપી અંદર મહારસ ન હોય અને દાનલીલા અંદર વત્સલીલા ન હોય, ત્યાં સુધી આપણી કાનકોપી અધૂરી છે વાલા. માટે જે કોઈ ભાઈઓ બહેનોને રાસ રમવાની ઈચ્છા હોય, આજે મકવાણા પર
બધા ત્યાં ત્યાં ઉભા રહેજો. અને આજે મનોરથની અંદર પધાર્યા હોય તો ઉપસ્થિત દરેક ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કે 5 મિનિટ પૂરતા જ્યાં જ્યાં બેઠા ત્યાં એક વખત પૂરા ભાવથી ઊભા થઈ જાઓ, કારણ કે આપણે આ મનોરથને પૂર્ણ રીતે આપણે સાકાર કરવાનો છે. તો દરેકને નમ્ર વિનંતી કે જ્યાં જ્યાં બેઠા ત્યાં ત્યાં એક વખત પૂરા ભાવથી ઊભા થઈ જાય. પણ એટલો બધો ભાવ હોય, આપણો પરિવાર છે વાલા, તો દરેક વ્યક્તિને નમ્ર વિનંતી કે હૃદયના ભાવથી દરેકને આનંદ કરવાનો છે. કારણ કે આ ક્ષણની એક મજા છે વાલા, ક્ષણનો આનંદ છે. આજે એક તમને ટૂંકી એક વાત કરી દઉં. અહીંયા બાજુમાં તોરણિયા ગામ આવ્યું. આ સત્ય ઘટનાની વાત કરું છું, કોઈ અંશજા તરફ તમને નથી લઈ જતો. હા, બિલખાની બાજુમાં તોરણિયા ગામ, ત્યાં 10-15 યુવાનોની એવી ટીમ હતી કે આજુબાજુમાં ગમે ત્યાં અમારો કાર્યક્રમ હોય તે જોવા માટે આવે. એક દિવસ અમારો પ્રોગ્રામ બાજુમાં તો જોવા આવવાનો ટાઈમ હતો અને એ બધા ગ્રુપથી કામ કરતા હતા અને હલર હાલતું હતું અને ઉતાવળમાં અને એને કામકાજમાં કઈ ભૂલને કારણે હલરમાં બિચારો વયો ગયો અને સ્વર્ગવાસ થઈ ગયો. એમની છેલ્લી ઈચ્છા એ હતી કે મારે રાધેકાંત ગોપીનંદનને એક વખત રમાડવું છે. આજે અંધશ્રદ્ધામાં કોઈ માને ને ધૂણવામાં આવે, પણ એવા પ્રમાણો આપ્યા કે ગામ લોકોને પણ સ્વીકારવું પડ્યું. આખી રાત અમારો કાન ગોપીનો કાર્યક્રમ એને સ્વર્ગમાં થયા પછી પણ જોયો. આખી રાત અમે કાર્યક્રમ આપ્યો, કારણ કે ક્ષણની મજા છે. એટલે હૃદયના ભાવથી આપણે આનંદ કરવા માટે ભેગા થયા છે, ભગવત ગુણાનુવાદ કરવા માટે ભેગા થયા છે. અને આવા ગૌલોકવાસી આત્માને મોક્ષાર્થે ઉભા થયા છે. તો ઉપસ્થિત દરેકને નમ્ર વિનંતી કે હૃદયના ભાવથી આપણે આનંદ કરવાનો છે. અને આવા ગૌલોકવાસી આત્મા મોક્ષાર્થે આપણે બધાને ભગવત ગુણાનુવાદ કરવાના છે. અને ખાસ કરીને મકવાણા પરિવારને કહેવાની વાત ન હોય. હાલો રાધા નામ સે સફલ જિંદગાની લાગે, જિંદગાની લાગે, મને કાળો કાળો યમુનાજી નો પાણી લાગે. રાધા નામ સે સફલ જિંદગાની લાગે, જિંદગાની લાગે, મને કાળો કાળો યમુનાજી નો પાણી લાગે. રાધે 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 વૃંદાવનમાં રાધે, રાધે 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 કૃષ્ણ વરસાદમાં રાધે, રાધે 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 ગોકુલમાં રાધે, રાધે 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 કૃષ્ણ ગોકુળમાં રાધે, રાધે 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 વરસાદમાં રાધે, રાધે 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 કૃષ્ણ વરસાદમાં રાધે, રાધે 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 વૃંદાવનમાં રાધે, રાધે 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 કૃષ્ણ વરસાદમાં રાધે, રાધે 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 કોયલીમાં રાધે, રાધે 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 કોઈલીમાં રાધે, કોયલીમાં ઉડે રે ગુલાલ, ઉડે રે ગુલાલ, ઉડે રે ગુલાલ, ઉડે રે ગુલાલ કે બોલો ભાઈ રાધે રાધે, કોઈલીમાં ઉડે રે ગુલાલ કે બોલો ભાઈ રાધે શ્યામ. રાધે 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 ઓ રાધે રાધે રાધે. રાધે 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 અહીંથી કહેવામાં આવે રાધે, ત્યારે દરેકને બોલવાનું છે રાધે 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 બોલ કુંજ બિહારી લાલ કી. હાઈટ મેચ તો બધું મથું મત ભીડા હોય. હા એ તો જુગારના ફેરા છે પૂરા. નોમય છે ને તમારી નારી જાતિની જેટલી વસ્તુ છે ને બધી સુખી. અરે પણ કઈ રીતે? અને અમારી પુરુષ જાતિની જેટલી વસ્તુ છે ને બધી દુખી. ઈ કેવી રીતે? કાંઈ ફુવા બેઠા. હા, એની ઘેર તમારે જવાનું. હા. રહોડામાં જાઓ, હાંસી જાવી તો શું કહેવાય? પતિ પત્ની. તો તમારે હાંસી છે તો ધીરે ધીરે ટોપિયા ઉતારશે. હા, ધીરે ધીરે ટોપલી એથી મેલશે. હા. ધીરે ધીરે સીબા હેઠા મેલશે. હા. અમાર તો આવી તો ઘડીક થાય તો પકડિયામાં જાય. હા. ઘડીક થાય તો ટોપમાં જાય. ઘડીક થાય તો સુલામ જાય. છે દુખી.
તો આ માતાજીનું બાનું કલાકારના શિર પર ધરવા માટે મનોરથી પરિવાર આવી જાવ વાળો. ત્યારબાદ આપણે માતાજીના ગરબા તરફ જઈએ. હાલો બોલો ખોડિયાર માતા કી કોશિશ આવી ખરો ને હરિયાને કરે માં બબલા તુસાય. બરોબર છે સખા. પણ રે તો વીસો હાથ હંસવાહી હે મારી કુળે વિકલન સહાય. સોરઠ ધરી સોહામણી અને ઈ કોટ સુલો ઈ ગીરના હા ગાંડુ હા. અને આવો જાવો હૈદર પીવે અને નવરાત્રિથી આખા ખઈ જાય. પણ રે લંબાવી ખોડે જે એ તો સીધ સરવાળી મામા. હે અરે જેને જેને તમે યાદ કરે સજા પડે અને તમે ખુદ કરી લખ્યા પણ તમે રમવા એ તો રમવાને વેલા પધારી જો. માતાજીના બાનાને વધાવવા માટે આવજો કે 5, 10, 25, 50, 100, 200, 500 ભાઈઓ પાસે બહેનો પાસે બજારની અંદર મિત્રો વપરાઈ જતા હોય ને આજ અમે તમારા સામે રિક્વેસ્ટ કરતા હોઈએ કે મારું પણ માગો નહીં આપણે તને કે કાય આજ પરમાત્માને કારણે મને માગતા ના આવેલા તો માં ભગવતી માં કુળદેવીના નામ ઉપર 5, 10, 25, 50 રૂપિયા માતાજીના બાનાને સોટાડજો. જે કાઈ રૂપિયા થાય ગૌલી ગામમાં જાય અમારે એમાંથી કાઈ નથી જાવું તો ગજાનનની બેનને યાદ કરી ત્યારબાદ આપણે માતાજીના ગરબા રમવા જઈએ. હાલો મિત્રો હાલો હાલો ભોળિયો શિવજી જલથી હાલો મારી બેન હાલો મારા ભાઈ દોના સસા
500 રૂપિયા ભેગા કરી લેજો. મારી ઉમિયાની વધારા મારે ઘેર રે આજ કાનની લે આજ કાનની લે મારી
આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો આજનો